નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિરાંગીની પટેલ, અશ્વમેઘ વિદ્યાલયા. આપણે ગુજરાતી વિષયમાં વ્યાકરણ એકમ 3 નો અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં વાક્ય પ્રકારોમાં આપણે કર્તરી વાક્ય, કર્મણી વાક્ય, ભાવે વાક્ય, પ્રેરક વાક્ય. કર્તરી વાક્ય ઉપરથી કર્મણી કેવી રીતે બનાવવું, કર્તરી વાક્ય પરથી ભાવે પ્રયોગ એટલે કે ભાવે વાક્ય કેવી રીતે બનાવવું, કર્તરી વાક્ય ઉપરથી પ્રેરક વાક્ય કેવી રીતે બનાવવું. બરાબર. સકર્મક ધાતુ, અકર્મક ધાતુ વાક્ય આપ્યા હોય તો આપણને ઓળખતા આવડે. બરાબર. એનો આપણે આગળના વિડીયોમાં અભ્યાસ કરી ગયા છીએ. હવે આજે આપણે જોઈશું વાક્ય રૂપાંતર. હવે વાક્ય રૂપાંતરમાં મહત્વનું છે વિધિ અને નિષેધ વાક્ય. હવે અહીં છે કે કોઈ એક જ વાત વધુ સચોટતાથી વ્યક્ત કરવા માટે આપણે જુદી જુદી રીતો અપનાવતા હોઈએ છીએ. એક જ વાત હોય પરંતુ એને વધુ સચોટતાથી વ્યક્ત કરવા માટે જુદી જુદી રીતો આપણે અપનાવીએ છીએ. બરાબર. તેમાંની એક રીત છે વાક્ય રૂપાંતર. એમાંની એક રીત કઈ છે? વાક્ય રૂપાંતર. કે તમે અત્યાર સુધી વિવિધ વાક્ય પ્રકાર ભણી ગયા છો, તો આજે એક પ્રકારમાંથી બીજા પ્રકારમાં રૂપાંતર કરીએ આપણે. વિધિ અને નિષેધ. ટૂંકમાં વિધિ વાક્ય અને નિષેધ વાક્ય. વિધિ એટલે હકારાત્મક વાક્ય, નિષેધ એટલે નકારાત્મક વાક્ય. બરાબર. તો ધોરણ 9માં આપણે વિધિ વાક્ય અને નિષેધ વાક્ય વિશે વિગતે અભ્યાસ કરી ગયા છીએ. તો આજે છે તો બે પ્રયોજનથી ભાષક આ વાક્ય રૂપાંતર કરે છે. પહેલો છે તો કે વાક્યનો અર્થ બદલવા માટે, અને બીજો છે કે જુદી રીતે અભિવ્યક્ત સાધવા માટે. બરાબર. અહીં જે છે નકાર ઉમેરાતા મૂળ અર્થ બદલાઈ જાય. નકાર આપણે ઉમેરીએ, વાક્ય આપ્યું હોય અને એમાં જો નકાર ઉમેરીએ આપણે, તો મૂળ જે વાક્ય છે એનો અર્થ બદલાઈ જાય છે. તો કેવી રીતે? તો ઉદાહરણ છે, ડોસા ફરીથી બોલ્યા. બરાબર. આ હકારાત્મક વાક્ય છે, વિધિ વાક્ય છે, પરંતુ એમાં આપણે નકાર ઉમેરીએ તો આ મૂળ જે વાક્ય છે એનો અર્થ બદલાઈ જાય. કે ડોસા ફરીથી ન બોલ્યા. નકાર ઉમેર્યો એટલે પહેલું વાક્ય છે કે ફરીથી બોલ્યા, અને આમાં શું છે? ન બોલ્યા. એમ એટલે મૂળ અર્થ નકાર ઉમેરવાથી બદલાઈ ગયો. હવે જે છે નકાર ઉમેરાય, અહીં બીજું કે જુદી રીતે અભિવ્યક્તિ સાધવા માટે. બરાબર. અહીં આપણે પહેલો છે કે વાક્યનો અર્થ બદલવા માટે. વાક્યનો અર્થ બદલાઈ ગયો, એ ફર્સ્ટ. બરાબર. હવે સેકન્ડ છે જુદી રીતે અભિવ્યક્તિ સાધવા માટે. આ બીજુંમાં છે કે નકાર ઉમેરાય પરંતુ એનો મૂળ અર્થ બદલાય નહીં, આગળ બદલાઈ ગયો. અહીં મૂળ અર્થ નકાર ઉમેરવાથી પણ બદલાતો નથી. તો ઉદાહરણ છે, પગ વગરની વ્યક્તિ માટે પર્વતારોહણ અશક્ય ગણાય. તો એમાં નકાર ઉમેરાય તો શું થાય? મૂળ વાક્ય છે જળવાઈ રહે. તો જોઈએ કે પગ વગરની વ્યક્તિ માટે પર્વતારોહણ શક્ય ન ગણાય. શક્ય ન ગણાય એટલે અશક્ય ગણાય. એટલે અહીં નકાર ન ઉમેરાયો છે. બરાબર. તો પણ એનો મૂળ અર્થ છે એ બદલાતો નથી, કે પગ વગરની વ્યક્તિ માટે પર્વતારોહણ અશક્ય ગણાય છે. નહીં, શક્ય ન ગણાય એટલે શું? અશક્ય ગણાય. બરાબર. તેવી જ રીતે અહીં છે મૂળ અર્થ જાળવીને નકારમાં ફેરવવાની વિવિધ રીતો. મૂળ અર્થ જાળવીને નકારમાં ફેરવવાની વિવિધ રીતો આપી છે. તો આમાં છે કે 2 વખત નકાર ઉમેરવાથી શું થાય? તો ઘરકામ કર્યું છે. તો 2 વખત નકાર ઉમેરાય તો પણ એનો મૂળ અર્થ જળવાઈ રહે છે. તો કેવી રીતે? કે મેં ઘરકામ નથી કર્યું એવું નથી. બરાબર. મેં ઘરકામ નથી કર્યું એવું નથી. 2 વખત નકાર ઉમેરાયું. નથી. એટલે એનો અર્થ શું થાય? કે ઘરકામ કર્યું છે. મેં ઘરકામ નથી કર્યું એવું નથી. એમ એટલે ઘરકામ કર્યું છે. એમ. બરાબર. 2 વખત નકાર ઉમેરાયો તો પણ અહીં મૂળ જે વાક્ય છે બરાબર એમાં પરિવર્તન થતું નથી, એનો અર્થ જળવાઈ રહ્યો. તેવી જ રીતે અહીં છે વિરુદ્ધાર્થી શબ્દ સાથે નકાર ઉમેરવાની. વિરુદ્ધાર્થી શબ્દ તો કે હું આ બધું જાણું છું. તો એનું હું નું શું થશે? અહીં મારાથી કશું અજાણ્યું નથી. નકાર ઉમેરાયો. હું આ બધું જાણું છું અને આપણે નકાર ઉમેરીએ તો મારાથી કશું અજાણ્યું નથી. એનો અર્થ શું થાય? કે હું બધું જાણું છું.
બરાબર, એટલે નકાર ઉમેરાય તો પણ એનો મૂળ અર્થ જળવાઈ રહે, એટલે આપ્યું છે અહીં કે મૂળ અર્થ જાળવીને નકારમાં ફેરવવાની વિવિધ રીત. મૂળ અર્થ જળવાઈ રહે પરંતુ એને નકારમાં ફેરવવાની અહીં 2 રીત આપી છે. 2 વખત નકાર ઉમેરાય તો પણ એનો અર્થ જળવાઈ રહે, અહીં 1 જ વખત છે તો પણ એનો વિરુદ્ધાર્થી શબ્દ ઉમેરાય, બરાબર, તો પણ જાણવું અજાણ્યું, બરાબર, તો પણ એનો અર્થ જળવાઈ રહે છે. આગળ આપણે જોઈશું કે વિધિ વાક્યનું નિષેધમાં રૂપાંતર કેવી રીતે થાય, બરાબર. પછી આગળ આપણે જોઈ ગયા કર્તરીનું કર્મણીમાં કેવી રીતે, એ વાક્ય આપણે જોઈશું. પેજ નંબર 92 પર છે, બરાબર, કે નીચેના વાક્યોનું નિષેધમાં રૂપાંતર કરો. નીચેના વાક્યનું શામાં રૂપાંતર કરવા? નિષેધમાં. એટલે આ જે છે એ કયા છે? તો કે વિધિ વાક્ય છે, બરાબર. એનું વિધિનું નિષેધમાં રૂપાંતર કરવાનું. તો કે અહીં પહેલું છે, એ લોકો કદાચ રસ્તો ભૂલ્યા હશે. વિધિ વાક્ય છે, એનું નિષેધમાં રૂપાંતર કેવી રીતે થશે? એ લોકોને કદાચ રસ્તો યાદ નહીં હોય એમ, બરાબર, નહીં. તેવી જ રીતે બીજું વાક્ય છે, હું એના પર કવિતા લખતો નહોતો એમ. તો એનું શું થશે? હું એના પર કવિતા નહોતો લખતો એવું નહોતું એમ. ત્રીજું છે, શું હું એક મામૂલી પરદેશી માટે દેવાધિદેવની પાસે જૂઠું બોલું? તો આ વાક્યનું નિષેધમાં રૂપાંતર કરવાનું છે, તો કેવી રીતે થશે? એટલે અહીં જે વાક્યો આપ્યા છે, બરાબર, એમાં વિધિ અને નિષેધ બંને છે, તો આપણે એ જ વાક્યનું નિષેધમાં કેવી રીતે રૂપાંતર કરીએ? એટલે આ વાક્ય તમને આપ્યા છે એનું નિષેધમાં રૂપાંતર કરવાનું છે, બરાબર. તો ત્રીજું વાક્ય છે એનું શું થશે? કે શું હું એક મામૂલી પરદેશી માટે દેવાધિદેવની પાસે સાચું ન બોલું? બરાબર, બીજામાં છે નહોતું અને અહીં સાચું ન બોલું. આગળ જોઈએ, શ્રી વીરચંદ ગાંધી થોડું જીવ્યા. એનું નિષેધમાં શું થશે? કે શ્રી વીરચંદ ગાંધી લાંબુ ન જીવ્યા. પાંચમું છે, તમને સુરતના મનીષા દેસાઈ યાદ હશે. તો એનું નિષેધ થશે, તમે સુરતના મનીષા દેસાઈને ભૂલ્યા નહીં હો, બરાબર. તેવી જ રીતે નિષેધ વાક્યનું વિધિ વાક્યમાં રૂપાંતર આપ્યું છે અહીં, બરાબર. વિધિનું નિષેધમાં, નિષેધનું વિધિમાં. પહેલું છે, ભણેલા લોકો પણ ખાવા પીવામાં ન ભણેલા લોકોની જેમ વર્તે છે. ન ભણેલાની જેમ વર્તે છે. વિધિ બનાવવાનું છે વાક્ય. તો ભણેલા લોકો પણ ખાવા પીવામાં અભણ લોકોની જેમ વર્તે છે. ન ભણેલા લોકોની જેમ એટલે શું થવાના? અભણ લોકો. વિધિ થયું. ના પપ્પા, આજે તમે ખોટું નથી બોલતા. એનું શું થશે? વિધિ. ના પપ્પા, આજે તમે સાચું બોલો છો. એટલે અહીં મૂળ અર્થ જળવાઈ જ રહે છે. અહીં કહે છે કે ના પપ્પા, આજે તમે ખોટું નથી બોલતા. નિષેધ છે, પરંતુ અહીં જે વિધિ વાક્ય આપ્યું છે એમાં એનો અર્થ જે છે એ બંનેનો એક જ નીકળે છે કે ના પપ્પા, આજે તમે સાચું બોલો છો. લાકુનાનું બિરુદ મેળવવું સહેલું નથી, બરાબર. તો અહીં છે લાકુનાનું બિરુદ મેળવવું અઘરું છે, એટલે સહેલું નથી એમ, બરાબર. અર્થ તો બંનેનો જળવાઈ રહે છે. ચોથું છે, એ નળના ફૂફાડામાં આપણે નદીના ખડખડ વહેતા જળ ભૂલી ન જઈએ તે જરૂરી છે. એનું શું થશે? તો એ નળના ફૂફાડામાં આપણે નદીના ખડખડ વહેતા જળ યાદ રહે તે જરૂરી છે. પાંચમું છે, સુસી, હું હમણાં નહીં આવી શકું. તો સુસી, હું પછી આવી શકીશ. હું હમણાં નહીં આવી શકું એનો અર્થ શું થાય? કે હું પછી આવીશ, બરાબર. હવે આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા ને કર્મણી વાક્ય છે, બરાબર. કર્તરી વાક્ય, ભાવે, પ્રેરક. તો અહીં આપ્યું છે નીચેના વાક્યનું કર્મણીમાં રૂપાંતર કરવું. કર્મણીમાં આ ખાસ ધ્યાનમાં રાખજો. ઉદાહરણો ઘણા બધા આપ્યા છે, બરાબર. તો ધ્યાનથી વાંચવા. પહેલું છે, જીવલો સી રીતે દેવું ભરી શકશે. એ આ વાક્યનું કર્મણીમાં આપણે રૂપાંતર કરવાનું છે. તો શું થશે? જીવલાથી સી રીતે દેવું ભરાશે. જીવલાથી મોટે ભાગે કર્મણીમાં થી પ્રત્યય કર્તાને લાગેલો હોય છે, બરાબર. બીજું વાક્ય છે, રજકણથી રાજી હું
આખો પટ નહીં માંગુ. તો શું થશે? રજકણથી રાજી હું, આખો પટ નહીં મંગાય. આ રીતે કર્મણી થશે. આપણે આપણું હૃદય ખોલીએ ના કાંઈ. તો એનું કર્મણી શું થશે? આપણાથી આપણું હૃદય ખોલાય ના કાંઈ. બરાબર. ડંક કરકે હાથ લાંબા કર્યા. તો ડંક કરતી હાથ લાંબા કરાયા. પાંચમું છે જમાદારે ધ્રુજતે સાદે પૂછ્યું. તો જમાદારથી ધ્રુજતે સાદે પૂછાયું. બરાબર. આ થયું તમારું વાક્ય આપ્યું હોય તો એનું કર્મણી વાક્ય. હવે એક્ઝામમાં તમને વાક્ય આપ્યા હોય તો કયું વાક્ય છે ઓળખવાનું હોય. જોડકા રૂપે પણ પૂછાય. બરાબર. અ હોય, બ હોય. અમાં તમને કર્તરી વાક્ય, કર્મણી વાક્ય આપ્યું હોય. બમાં તમને વાક્યો આપ્યા હોય તો તમારે કર્તરી વાક્ય કયું છે, કર્મણી વાક્ય કયું છે, બરાબર, એ તમારે લખવાનું. 1 માર્ક્સમાં પૂછાય છે આ. હવે છે નીચેના કર્તરી વાક્યનું ભાવે વાક્યોમાં રૂપાંતર. શામાં? ભાવે વાક્યમાં. કર્તરી આપ્યા છે એનું ભાવેમાં રૂપાંતર કરવાનું છે. પહેલું છે કે દેવજી વધારે આકડો થઈને બોલ્યો. તો એનું ભાવે કેવી રીતે થશે? દેવજીથી વધારે આકડા થઈને બોલાઈ ગયું. બરાબર. મહંત મંચ પર ચડ્યું. તો મહંતથી મંચ પર ચડાયું. સુસી ટેલિફોન પાસેથી ખસી ગઈ. સુસીથી ટેલિફોન પાસેથી ખસી જવાયું. બરાબર. આ બધા કર્તરી વાક્ય છે ને આ છે કર્મણી. એટલે કર્તરી ઉપરથી આ છે ભાવે વાક્ય. બરાબર. કર્તરી પરથી ભાવે વાક્ય બનાવ્યા છે. એ માંડ બોલી શકી. તો એનું ભાવે થશે એનાથી માંડ બોલી શકાયું. પાંચમું છે દીદી અહીં નહીં આવે. તો દીદીથી અહીં નહીં અવાય. આગળ છે નીચેના કર્તરી વાક્યનું પ્રેરક વાક્યોમાં. કયા વાક્યોમાં? પ્રેરક વાક્યોમાં. આગળ આપણે જોયા તો કર્મણી વાક્યમાં રૂપાંતર, પછી જોયું ભાવે, અને અહીં છે પ્રેરક વાક્યમાં રૂપાંતર છે કર્તરીનું. તો પહેલું છે આ વખતે નવી લીધેલી છત્રી પર મેં મારું નામ, સરનામું, ફોન નંબર બધું જ લખ્યું. તો પ્રેરક થશે. આ વખતે મારી નવી લીધેલી છત્રી પર મેં મારું નામ, સરનામું, ફોન નંબર બધું જ લખાવ્યું. એ બીજા પાસે લખાવ્યું. અહીં પોતે લખે છે, અહીં બીજા પાસે કરાવડાવે છે એમ, લખાવે છે એમ. મહંતે અગ્નિની પૂજા કરી. પોતે કરી. અહીં છે મહંતે લોકો પાસે અગ્નિની પૂજા કરાવી. બીજાને કાર્ય કરવા માટે પ્રેર્યા છે. બા બહાર પાણી આપવા આવી. એનું થશે બાએ બહેનને બહાર પાણી આપવા મોકલી. ચોથું, મામા કામ પડતું મૂકીને આવવાના સમાચાર મોકલે નહીં. તો મામા કામ પડતું મૂકીને આવવાના સમાચાર મોકલાવે નહીં. પાંચમું છે રીંછના હુમલામાંથી એક સુરતી કુટુંબ બચ્યું. તો મનીષા દીદીએ રીંછના હુમલામાંથી એક સુરતી કુટુંબને બચાવ્યું. આ બધા પ્રેરક વાક્ય છે. હવે પ્રેરક વાક્યનું કર્તરી વાક્યમાં રૂપાંતર કેવી રીતે થાય? શામાં? પ્રેરકનું કર્તરી વાક્યમાં. તો આપણે રામજીભાને બચાવવા જોઈએ. એનું કર્તરી કેવી રીતે થશે? રામજીભાઈએ બચવું જોઈએ. આ બધા છે પ્રેરક વાક્ય છે અને અહીં કર્તરી વાક્ય છે. બીજું વાક્ય છે જમાદાર મારા મોટા ભાઈને અને માતાને આટલો સંદેશો કહેવડાવજો. એનું કર્તરી થશે જમાદાર મારા મોટા ભાઈને અને માતાને આટલો સંદેશો કહેજો. ત્રીજું છે જીવલાએ મોટી દીકરી પાસે ચોખા દળાવ્યા. પ્રેરક વાક્ય છે. તેનું કર્તરી થશે જીવલાની મોટી દીકરીએ ચોખા દળ્યા. અહીં દીકરી જાતે ચોખા દળે છે અને અહીં આપ્યું છે જીવલાએ એની દીકરી પાસે ચોખા દળાવ્યા છે. બરાબર. ચોથું વાક્ય છે બધા એકમેકને મીઠાઈ ખવડાવે છે. તો બધા મીઠાઈ ખાય છે. કર્તરી વાક્ય છે. પાંચમું છે મામાએ ભાણેજને ઘોડી પરથી નીચે ઉતાર્યું. મામાએ ભાણેજને ઘોડી પરથી નીચે ઉતાર્યો. પ્રેરક વાક્ય. તો એનું કર્તરી થશે ભાણેજ ઘોડી પરથી નીચે ઉતર્યો, જાતે ઉતર્યો એમ. બરાબર છે. તો હું આશા રાખું છું કે તમને બધાને કર્તરી
કર્મણી, ભાવે અને પ્રેરક વાક્ય રચનામાં ખ્યાલ આવી ગયો હશે. ત્યાર પછી સકર્મક ધાતુ, અકર્મક ધાતુ, બરાબર, અને વિધિ અને નિષેધ વાક્યમાં પણ ખ્યાલ આવી ગયો હશે. અને તમારે દરેક જણાએ ધ્યાનથી બુક્સમાં વિગતવાર આપ્યું છે, ઉદાહરણો પણ ઘણા આપ્યા છે. તો વિગતવાર આ જે વ્યાકરણ એકમ 3 છે એ તમારે વાંચી લેવું, બરાબર. અને તમને આ વ્યાકરણ એકમ 3ની જે PDF મોકલવામાં આવે તો એ તમારે લખવાની રહેશે. વ્યાકરણ એકમ 3 ટોપિક લખો, વાક્ય પ્રકાર, ભાવે, પ્રેરક, કર્તરી, કર્મણી, વાક્ય રૂપાંતર. આ રીતે ટોપિક મારવો નવા પેજ ઉપર અને ત્યાર પછી તમારે જે PDF તમને મોકલવામાં આવે તો એ તમારે લખવાની રહેશે. તો અહીં આપણો વ્યાકરણ એકમ 3 પૂર્ણ થાય છે. થેન્ક યુ.